જપુ નામ હરિહર તનો નિજ આપ્યું મને જ્ઞાન જ્ઞાન ગોવિંદ ઓળખા ટળા દેહ તણાય અભિમાન માટે કઈક સુખિયા એવા હશે કે જન્મ ધરીને રોયા નથી કઈક દુખિયા એવા હશે કે જેને સપને સુખ જોયા નથી અન્નના ભંડાર ભરપૂર છે ખાનારા કોઈ નથી ખાનારા છે ખૂબ ઘણા એને ખાવા ટુકડો મળતો નથી પરિબ્રહ્મ પરમાત્મા શું છે તારો ન્યાય આમાં સમજણ અમોને કઈ પડતી નથી તું સદાય ન્યાય કરનાર છો કે આમાં મિથ્યા કરનાર કોઈ कुमार के कदापि हो कुमार के कदापि विचारी ने पूछो मुझे पूछो
पूछो मुझे મને જ્યાં ગમે
272 દિવસ માતાના ઉદરમાં રહેલું બાળક, 272 દિવસ રહેલું બાળક 9 માસ ને 2 દાડા થાય. માના ઉદરમાં હોય દીકરી હોય, માના પેટની અંદર દીકરો હોય કે 2 હાથ જોડીને પ્રાર્થના કરે કે કુદરત મને એકવાર પૃથ્વી પર જન્મ આપ્યો, તારા 5 નામ લઈશ, આવા પ્રભુ ભજન કરીશ, દાન પુણ્ય કરીશ અને આવા વડીલોની આમન્યા રાખીશ ને માવતરની હર હંમેશાને માટે ચડતી કળા રાખીશ. ઈશ્વરના 5 નામ લઈશ, રામજી મંદિરના પગથિયા ચડીને 5 નામ તારા લઈશ. વાદ ને કોલેથી માના પેટની અંદર બાળક બોલે બંધાય છે. 272 દિવસ 9 મહિના પૂરા થાય દીકરાને આ માં જન્મ આપે છે. જન્મ આપતા દીકરો રડે છે કે ઉવા 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 તું વા ને હું અહીંયા, હવે તારે મારે કાંઈ સંબંધ નહીં. બસ ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ પર જમણા ફરે 73 માથે બાદ. જન્મથી મરણ સુધી બાળકને કુદરત અને કવિરાજ હોય અમારા નાના એવા ઠપકો આપે છે, આવા સાધુ સંતો ઠપકો આપે છે કે માટે કરાર કીધો પરમેશ્વર નો સ્ટોપ પલમાં કા ભૂલી ગયા. માતાના ઉદરમાંથી દીકરાને જન્મ આપ્યો. દીકરો રડે છે કે વાહ તું વાહ ને હું આયા. દીકરો 2 વર્ષ 5 વર્ષનો 25 વર્ષનો થયો ને સમજણો થયો ને આવા મોટા વાનિયારે 2 વાર શીખે. માવતરની ફરજ સંતાન પર શું, સંતાનની ફરજ માવતર પર શું. મોટા થઈ ગયા તમે સમાજમાં, તમે બહુ ત્યાર ને સાણા થઈ ગયા. લાખેડી લાડી ઓ ઘીરે લાવતા એક માંથી 2 થયા. પછી પુત્ર ને પરિવાર ચારિકોરથી બંધન ગળે વળગી ગયા. પછી મા બાપ બેઠે છે દુખડા, એ આવા મા બાપ થી જુદા.
માવતર મોટરસાયકલ મંડ્યા દોડાવવા અને સારા દીકરાનો સંબંધ કરવા માટે, કોઈ સારા કુટુંબની દીકરી લાવવા માટે, એના લગ્ન કરવા માટે માવતર દોડધામ કરવા માંડ્યા. ખાધું ઘણું ને મસ્તી ઘણી, જુવાનીમાં આંખું એની ઓળે ગઈ. અપમાન કીધા આવા વડીલોના, દીવાની ડાઈ થઈ. દીવાની કહેતા એની બુદ્ધિથી આઈડિયો લડાવે, પણ અત્યારની પ્રજા માવતરનું કહ્યું ન કરે. એને અમારા લોક સાહિત્યના કવિ એમ કહે છે, ખાધું ઘણું મસ્તી ઘણી, જુવાનીમાં આંખું ઓળે ગઈ. અપમાન કીધા આવા વડીલોના ને દીવાની ડાઈ થઈ. પછી વર્ષ 23 વીત્યા, 60 વર્ષ ભણના દીકરાએ વિતાવી દીધા. કોઈ દી રામજી મંદિરનું પગથિયું ચડ્યો નહીં, કોઈ દી ધૂન ભજનમાં ગયો નહીં. પછી એને કવિ કે છે, વર્ષ 23 વીત્યા, વાયદો પ્રભુ ભજનનો આયા ભૂલી ગયો. પછી પાર પસ્તાવો એને આયા નહીં, પણ સમય જવાનો થઈ ગયો. જ્યારે આપણો દેહ બીમાર પડે અને એક હાથમાં માળા લઈને રામજી મંદિરના પગથિયા ચડે, દાદાના પગથિયા ચડી અને મંદિરમાં માળા ફેરવા બેહે, ત્યારે કવિ એને કહે છે, કલમહી માળા ગ્રહી મન ગયું માયામહી. એક ચિત્તથી બેસવાની શક્તિ શરીરમાં ના રહી. કારણ રોગની વણજાર અંગમાં આવી ગઈ. રોગ લાગુ પડ્યો, કયો સંડાસ બાથરૂમ ખાટલાની અંદર વહી જાય. પાણીના ગ્લાસની આશા નહીં, દીકરાની આશા નહીં, વહુની આશા નહીં. પછી કે અમારા બાપાનું માનું શી ગંધાય છે. વર્ષ 23 વીત્યા, વાયદો પ્રભુ ભજનનો ભૂલી ગયો. કરમહી માળા ગ્રહી મન ગયું માયામહી. પણ એક ચિત્તથી બેસવાની શક્તિ શરીરમાં ના રહી.
ડોક્ટરો આપણે ઘેર આવે ને આપણી હાડની નાડ તપાસે, હાથ લઈ અને એક હાથમાં શ્વાસા બંધ થઈ ગયા છે, દાબી ને ઈંગલા પિંગલા સૂક્ષ્મણી આપણા વેદની અંદર પુરાણો કે છે 72 કરોડામાં છે રૂવાડા પોળું, એમાં એક રૂવાડું પોળું છે. ક્યાં દ્વારેથી જીવ જાય છે તેને છેવટમાં બે કડીની અંદર શું કહે છે? નાડ તણા ધબકારની લઘુ ધીમી થઈ ગઈ, નાડી તણા ધબકારની આ શરીરમાં લઘુ ધીમી થઈ ગઈ. કફના કિલ્લા બનને શ્વાસની શુદ્ધિ ગઈ, પણ અંગે ધર્યા હોય વસ્ત્રને આભૂષણો ઘડીકમાં બીજા એને લૂટી ગયા. કારણ કે જેવા હતા એની માએ જણા એવા હાલ એના થઈ ગયા. કડીની અંદર બાકી રહી જશે હુવાશ, બાકી રહી જશે જો હુવાશ હશે જો આ ગામમાં તમારા સારા નામની ખારી હુવાશ હોય ને તો હોવ કોઈ માણસ સંભાળે. નકર ઠીક છે કે કયો હોય તો કયો મારા બાપના બાપનો હાથ એને ગાયરું દઈએ. જગતમાં પણ ગાયરું હુકામ ખાવી પડે, એની અમારો લોક સાહિત્યના કવિ એમ કે છે એમ. બાકી રહી જાય છે હુવાશ હશે જો સારા નામની, નકર ગારું જગતમાં બોલશે કે હોય ખરાબ દ્રષ્ટિ. હીણી કામની કામી કુળ ન ઓળખે, લોભી ગણે ન લાજ, મરણ વેળા ન ઓળખે કે જેને ભૂખ ભરખાવે અખાજ. રાજકોટની અંદર શેરી નંબર 2 ખોડિયારનગર બસ સ્ટેન્ડની બાજુમાં પ્રતાપ રાવલ અમારો બ્રાહ્મણ પોણા 200 વર્ષની આજે જેની આયુષ ભોગી રહ્યા છે અને આ જીવન મૃત્યુની કથા એને આ કાવ્ય એને બનાવ્યું. બાકી રહી જાય છે હુવાશ હશે જો સારા નામની, નકર ગાયું જગતમાં બોલશે હોય ખરાબ દ્રષ્ટિ કામની. માટે કરાર કીધો પરમેશ્વરનો પલમાં ના ભૂલી.
હનુમાનજી મહારાજ બાપા જય જય સીતારામ।